ચેલેન્જ આપું છું, ખુલ્લા ચેલેન્જ આપું છું કે આ વિસ્તારના વોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે આ જે સત્તા પક્ષવાળા, હું ખુલ્લા મંચે આપું છું કે અહીં જંગલ સફારી તમારી બનાવેલી ઉપર એક ડિબેટ થઈ જાય આપણી, કોણ એ ટીમ છે ને કોણ બી ટીમ, બધાને હું કરી નાખીશ સ્પર્ધા પર. તમે જે ગઢની વાત કરો છો 25 વર્ષ જૂનું ગઢ, એ ગઢને તો અમે 2022 માં જ તોડી પડ્યો છે, એના આંકડા પણ હાજર છે કે MIM પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે આવશે ત્યારે આખી નગરપાલિકાને પણ ખબર પડશે કે કેવી રીતે કામ થાય. પક્ષના માણસો ચૂંટાયેલા છે એ એમ કહેતા હતા કે અમે સત્તા પક્ષમાં નથી એટલે અમારી ગ્રાન્ટો મંજૂર થાય છે પણ કામ નથી થતું. હવે જો એવી જ હાલત તમારા પક્ષ સાથે થઈ તો તમે શું કરશો? શું છે તમે જોઈ રહ્યા છો ત્યાં એક મંદિર છે જ્યાં રોજ સવાર અને સાંજ હનુમાન ચાલીસા વાગે છે. હવે ત્યાં પણ આવતા જતા મંદિરે માણસોને જેમ નમાઝમાં તકલીફ થાય છે એમ મંદિરે જતા પણ પ્રોબ્લેમ થાય છે. સ્વયં ખર્ચે એન્જિનિયરિંગની ટીમ આખા આ પ્લાન અને બેસેલા નાલાઓ જે નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાય છે તેનું આખું લેઆઉટ પ્લાન તૈયાર કરશું અને એ અમારા સ્વયં ખર્ચે એન્જિનિયરિંગની ટીમ કે કેવી રીતે આ વહેણને અમે એક ઓપ આપી શકીએ. વોર્ડ નંબર 1 નો કોંગ્રેસ અને ભાજપનું મેનિફેસ્ટો બતાડી દો તો મને કહો કે જનતાની વચ્ચે કયો મેનિફેસ્ટો લઈને જાય છે. એ લોકો ખાલી વાતો લઈને જાય છે, એ લોકો ખાલી ભ્રમ લઈને જાય છે, એ લોકો જનતાની વચ્ચે એક ફેકમ ફેંકીવાળા જે બોલ છે એ લઈને જાય છે. હમીસર ઉપર એક પુલ જે છેલ્લા 4 વર્ષથી બંધ પડ્યું છે, આ અહીંયા આવીને ફાંકાબાજીઓ કરે છે. MIM ની સીધી લડાઈ ભાજપ સાથે છે